વડગામના રૂપાલમાં 2018માં થયેલ પ્લોટની હરાજીમાં મોટું કૌભાંડ થયા હોવાની આશંકાને લઈ ગામના અરજદાર દ્વારા ડીડીઓને રજૂઆત કરતા કૌભાંડ સામે આવ્યું અને ડીડીઓ દ્વારા 90 જેટલા પ્લોટ રદ કરાયા. વડગામ તાલુકાના રૂપાલ ગામમાં 2018માં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં 2018માં રૂપાલ ગામની ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગેરકાયદેસર પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં સભ્યોને પણ અંધારામાં રાખી સરપંચ તેમજ તેમના મળતિયાઓ દ્વારા ખોટી રીતે પ્લોટની હરાજી કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ થયો હતો. જે લોકોને પ્લોટની જરૂર હતી તેવા લોકોને પ્લોટની ફાળવણી ન કરી, જે પંચાયતમાં સભ્ય હતા તેમને અંધારામાં રાખી તેમની પાસેથી ખોટી રીતે સહી કરાવીને ગામના ધનવાન અને શ્રદ્ધા લોકોની પાસેથી રૂપિયા લઈ સરપંચ સહિત મળતિયાઓ દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી. જેની જાણ ગામના અરજદાર કેશરભાઈ ચૌધરીને થતાં તેમણે ડીડીઓને રજૂઆત કરી હતી અને રજૂઆતના પગલે ડીડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ખોટી રીતે ટીડીઓ દ્વારા પ્લોટની ફાળવણી કરવા આવવાનું સામે આવતા તાત્કાલિક તેમને 90 જેટલા પ્લોટ રદ કર્યા છે. મહત્વની વાત છે કે ખરેખર જે લોકોને પ્લોટની જરૂર છે તેવા લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી અને જે લોકો સક્ષમ છે, રૂપિયાવાળા છે, તેઓ લોકો પાસેથી રૂપિયા લઈ પ્લોટની ફાળવણી કરી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ગરીબ લોકો આજે પણ પ્લોટ વગર રઝળી રહ્યા છે. તેમને કોઈપણ પ્રકારના પ્લોટ મળતા નથી. તેઓ ઘર પણ બનાવી શકતા નથી અને તેઓ ખૂબ મોટી મુશ્કેલીમાં અત્યારે સામનો કરી રહ્યા છે. ત્યારે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે પ્લોટ રદ કર્યા અને નવેસરથી જ્યારે પ્લોટ ફાળવણી કરવામાં આવે તેમાં તેમનો સમાવેશ કરવામાં આવે તેવી અત્યારે તો ગામ લોકો માંગ કરી રહ્યા છે. અહેવાલ જયંતિ પાઠક, ન્યૂઝ 16 ગુજરાતી. મારું નામ લાલાભાઈ રમેશભાઈ, રૂપાલ ગામ પંચાયતમાં સદસ્ય તરીકે હું ફરજ બજાવતો હતો. તે દિવસે 90 પ્લોટની ને ખોટી રીતે હરાજી કરી અને ખોટી રીતે બધું કામ કર્યું છે. અંધારામાં રાખીને મને ખોટી કોઈ ખબર નથી, પણ મને અંધારામાં રાખીને મારું ખોટું નામ બદલ કર્યું હતું. તે દિવસે બધા ગામજનોને ખબર પડી કે આ માણસો આવી રીતે ગંભીર ખોટો ભ્રષ્ટાચાર કરે છે. પછી તે એના માટે ટીડીઓને ન્યાય અલાવવા માટે ખૂબ જ નમ્ર વિનંતી છે અમારે. ગજરાબેન શું કહેશો, પલોટ છે કે નથી? પલોટ નથી તાર તો ક્લિયર પલોટ નહીં? હા. કેટલો વખો પડે? અમારે ઘણો વખત તો આમાં બધું આવ કઈ કોઈ વખો પડે. શું શું વખો પડે? આ હુરવાનો વળી પણ રહેવાનો. હવે છોકરો ચો જોઈ બહેરો છોકરા મોય તો અમે ચો જઈએ. અમે 3 જણામાં ડોહો અને અમારા છોકરો વચ્ચે વચ્ચે અમે 3 જણા બહાર જઈએ. એ આડું બોજી ટાપડી તો બીજાને તો પલોટ મળી છે? બીજાને મળે પણ સાહેબ અમને નથી મળતા. બીજા રૂપિયા વાળા તો બી હવે અમારે જમીન તો જાગી નથી, કોઈ ઠેકોણ રહેવા ઠેકોણ તમે પલોટ લઈએ. ઓકે. તમારું નામ? મારું નામ નરસિંહભાઈ સરદારભાઈ અટાર, રહેવાસી રૂપાલ. 2018ની સાલમાં માનીબેન સરપંચ હતા. એ વખતના ડેપ્યુટી સરપંચ હતા ભગવાનભાઈ લાલાભાઈ અટાર. તેઓએ સાથે મળી અને આ ગોઠવણી કરવામાં પ્લોટની આવેલી હતી 90ની. એ માલાતું લોકો એમનું પેનલ બનાવી, સંગઠન બનાવી અને લોકો પોતાના નામે 2, 4, 5 પ્લોટ ફાળવી દીધેલા છે. ગામના ગરીબ માણસો ઘણા લોકો દરેક સમાજના એમને પોતાના સુધીએ આ ન્યાય પહોંચ્યો નથી અને એમાંથી બકાત છે. તો અમારી માગણી એ જ છે કે દરેકને સમતોલ પ્રમાણે રાખી દરેકના પ્લોટમાં દરેકને સહભાગી રાખી અને દરેકને આપવા માટે નમ્ર વિનંતી. ડીડીઓ સાહેબ હુકમ પહેલાં પણ કરવામાં આવેલો તો રદ થયેલા પણ, અને એ પણ મેં હાલ પત્રકારને રૂબરૂમાં મારા કારણે કોપીથી મેં તેમને હોર્સ ઉપર આપેલી છે સાહેબ. નામ મારું ચૌધરી કેશરભાઈ ગ્યામરભાઈ, ગામ રૂપા. મેં અરજદાર તરીકે અરજી કરી. જ્યારે અરજી કરી ત્યારે અધિકારીઓને મને ન્યાય આપેલો જ છે મારી ફેવરનો. પણ સતોય આ લોકો વારંવાર 3 થી 4 વખત આ પ્લોટો રદ થયા છે. એકવાર તો નાયબ ટીડીઓ સાહેબે આખા બનાસકાંઠામાં 2 વર્ષ બંધ કર્યા હતા. એટલું પ્રકરણ ભારે ચાલ્યું હતું. બરાબર. સતોય આ લોકોના મને ગમે તે કરીએ, શામ દામ દંડ પૈસા ગમે તે વાપરીને પાસ કરવા. જેમ કે મોટા પ્રમાણે પૈસા લીધા હોય. હવે 18ની કમિટી કરી, એનો બધાનો મને નોમ આવડે પણ નોમ લેવાની જરૂર નથી. પંચાયત એટલે પંચાયત, ગામ પંચાયત એ લોકોને આ પ્રકરણ કર્યું છે. કમિટી સભ્યોને ઘણોને ખબર નથી. એક આવ્યો મારા સાથે, બીજા 2-3 છે પણ એ ડરે છે કે ચાલો અમારા ઉપર કંઈક પ્રેશર આવશે તો અમને કંઈક છે. એક ન્યાય સમાજનો છે કે મારે બધા નૂતરોને બીજાને ફેરવવા પડે. એટલે કે હું તો ઊભો થઈ જાઉં, મારો રોજીરોટી બંધ થઈ જાય. એટલે આપણે એવી કોઈ રોજીરોટીની કોઈની પરવા નથી. ગામના તમામ જનતાને સરખા ભાગે ન્યાય મળે એવા હેતુથી હું આ જે બોલી રહ્યો છું એ મારી. જો પરિસ્થિતિ 2018માં જેવું કર્યું હતું એને
90 પ્લોટ 99 પ્લોટોની હરાજી કરી હતી. એટલે 90 પ્લોટ સવારના ટંક પટાયા અને હોદના 5 અને 4 એ હોદના પેલા 90ને ખબર નથી, હોદના 9 લીધા. એ 9 તો સપનગરી ખરે સાહેબે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સનદો પરત લેવાની શરતે હુકમ કરેલો અને તો સદંતર હારી ગયા છે. અને 90નો ફેર આ દવે સાહેબે સરસ હુકમ કર્યો છે. સરકારનો આભાર અને અધિકારીઓનો આભાર. અને હવે નીચલા જે તાલુકા વિકાસ અધિકારી રહ્યા એ સાચો ન્યાય કરી આપવું એ જ અમારી નમ્ર અરજ. ઓકે, તમારું નામ? મારું મનાર. આનાથી શું કહેશો, પ્લોટ તમને મળ્યા કે નહીં મળ્યા? અમને પ્લોટ મળ્યા નથી, અમને પ્લોટ આપતા નથી. આ લોકો વેપારનો ધંધો કરવા માટે પ્લોટ લઈને વેચે છે, અમને આપતા નથી. અમારે જરૂરિયાત છે અને અમારા છોકરા સાપરામાં રહે છે, અમે ભાડેથી રહીએ છીએ, ભાડો ભરીએ છીએ, અમને પ્લોટ આપતા નથી.